કબીરજી મહારાજ હતા. આખું જીવન ઉત્સવ, જે થાય એ ઉત્સવ. કબીરજી મહારાજ વણકર હતા. કપડું વણે, તાણા વાણાને ગૂંથતા જાય. જુઓ, તાણા અને વાણા. તાણાને ખેંચી લ્યો તો વાણા છૂટા પડી જાય, વાણાને ખેંચી લ્યો તો તાણા છૂટા પડી જાય. આ બેયનું હરખું હાલે ને, એ બે હારે રહીને તો જ એને કપડું કહેવાય. એમ પતિ પત્ની બે સાથે રહી અને સારું જીવન જીવે તો એને સુંદર ગ્રહસ્થી કહેવાય આ સંસારમાં. એના માટે આ ગ્રહસ્થાશ્રમ બંધન ન થાય. માત્ર તાણાને વાણાને ગૂંથતા જાય એમ નહીં, મનના વિચારોને પણ ગૂંથતા જાય છે પરમાત્મા સાથે. ભગવાનનું નામ લેતા જાય છે. કબીર મહારાજને એક આદત હતી, જેટલા સંતો આવે ને એને મળવા, સત્સંગી જીવ હતો એ. એટલે જેટલા લોકો એને મળવા આવે સંતો, એ બધાને એક જ વાત કે બાપજી ઉભા રહો, જમીન જાઓ, જમીન જાઓ, જમીને જાઓ. એમાં એક વખતના સમયે ઘરમાં એક વસ્તુ કાંઈ ફૂટી કોડી નહીં, અનાજનો એક દાણો નહીં. અને મહાત્માજી આવ્યા, મહાત્માજીને કીધું કે બેટા બાપજી જમીન જાઓ. બેટા કમાલ, સાધુ પુરુષો પધાર્યા છે, પ્રસાદ લેતા આવો. હવે કમાલે વિચાર્યું આમાં છે ક્યાં કાંઈ. कबीर कहे कमाल को दो बाता सीख ले. कबीर कहे कमाल को दो बाता सीख ले. कर साहेब की बंदगी भूखे को अन्न दे. कर साहेब की बंदगी. પરમાત્માની ભક્તિ અને ભૂખાને જમાડવાનું જે પુણ્ય મળે છે ને, એ જે તમને શાંતિ આપે, એવી શાંતિ સંસારમાં બીજે ક્યાંય ન જડે વાલા ભક્તો. તમને તમારા 5 લાખ રૂપિયા તેજુરીમાં પડ્યા હોય, તમને ખબર છે કે મારી તેજુરીમાં 5 લાખ પડ્યા છે, એ 5 લાખ પડ્યા છે એ જેટલું સુખ ન આપે, એના કરતાં વધારે સુખ એ 5 લાખમાંથી 5000 કાઢી અને કોઈ ગરીબોને રસોઈ બનાવીને જમાડો ને, એ 5000નું સુખ તમારા હૈયાને ઠારે છે. તેજુરીમાં પડ્યા 5 લાખ તમને નહીં આનંદ આપે. આનંદ તો તમે કોઈકને આપ્યું છે એ આપશે. સાહેબની બંદગી કરો. કમાલ એનો દીકરો છે. પિતાજીને કીધું, પિતાજી મારો વિરોધ નથી હો, પણ અનુરોધ છે તમને. ખાલી આમને ફોગટના નોતરા દીધા ન કરો, હેરાન મારે થવું પડે છે, ઘરમાં કાંઈ હોતું નથી. અને કેટલાય દિવસે આપણો તાકો તૈયાર થાય. હવે તાકો તૈયાર થઈને વેચી આવીએ પછી એમાંથી કંઈક પૈસા આવે તો એમાંથી આપણે જીવવાનું, સંતોને જમાડવાનું ક્યાંથી કરવું બધું? આપણે કરોડપતિ તો છીએ નહીં. કબીર સાહેબ કહે છે કે બેટા, આંગણે આવ્યા હોય એને જમાડવા જોઈએ, એ આપણી ફરજ છે. એને ખાલી હાથ ન જવા દેવાય. પણ લાવવું ક્યાંથી પૈસા ન હોય તો? અરે બેટા, ઉધાર લઈ આવાય બાજુમાંથી, ગામમાંથી. પિતાજી ઉધાર કોઈ દેવું જોઈએ ને. પાડોશી જાણી ગયા છે કે આ તો કાયમનું થયું છે. અને વારંવાર હવે પાડોશી કેટલાક બદલવા. નવી જગ્યાએ રહેવા જઈએ તો નવા પાડોશી હોય, એ પાડોશી ઓળખી જાય છે થોડા સમયમાં. તો આ તો માગણ કર્યા કરે છે ને, એ તો સંતોને ખવડાવ્યા કરે છે. અને વારે વારે પાડોશી બદલે ને, એને જોજો ઘરમાં શું થાય ખબર છે? વારે વારે પાડોશી બદલે એને શું થાય ઘરમાં ખબર છે? એના ઘરના વાસણ ઉપર એના નામ કરતા બાજુવાળાના નામ બીજા હોય. કંઈક લઈ આવ્યા હોય છીનું, અથવા તો જમવાનું કંઈક એમાં લઈ આવ્યા એના વાસણમાં, એ વાસણ દેવાનો ગયા હોય પાછા. કેટલાય દી કોઈકના છાલ્યા, કોઈકની થાળી, કોઈકની કાથરોટું બધું પડ્યું રહીને ઘરે.
પછી હાથમાં આવે કે એટલે આ આપણું હોય એવું લાગતું નથી કે. તો પૂછો ઓલા બાજુવાળાના, એનું છે ત્યાંથી કંઈ લઈ આવ્યા હતા? પાડોશી પૂછતા પૂછતા આવે કે હે બેન, અમારો સકોરો અહીંયા છે. સકોરામાં ખબર પડે? અમદાવાદ વાળાને ખબર નહીં પડે સકોરામાં. છાલિયા કરતા મોટું ને બાઉલ કરતા નાનું. છાલ્યું જોયું? છાલ્યું કેટલા લોકોએ છાલ્યું જોયું? એના માટે તળપદી ભાષામાં આમ ગામડાવું પડે તો મજા આવે. તુજે નહીં માલુમ પડેગા, તું સુનતા રહે. हमारा छाल्या अभी तक तुम्हारे पास नहीं पहुंचा है. આજે હું એટલા માટે ધીમી ગતિએ કથા કરું છું, મારે તમને લોકોને રાત્રે 12 વાગ્યા સુધી બેહાડવા પડે એમ છે. આજે કૃષ્ણ જન્મ છે. બેસશો ને મોડા સુધી? હે ટાણું છાંડી જાય ને આપણે, પછી ચિંતા થાય હવે ઘરે જઈશ તો હાહુમાં કહે, અને અહીંયા બેઠા હોય તો યાદ આવે અમે રસોઈ કર્યા વિના આવ્યા. હવે રસોઈ કર્યા વગરના એક તો આવ્યા હતા અને દાદાએ કર્યું મોડું. હવે જાહું તો એ વાંધો, નહીં જાય તો એ વાંધો. પેલા તો એ કયો હાહુ ને બહુ બે આવ્યા છે કેટલાક કથામાં. નકર ઘણા લોકોએ હાહુને મોકલ્યા હોય અહીંયા, ઘણા લોકોએ સાસુ નહીં મોકલ્યા હોય. બા તમ કથામાં જાઓ, હું ઘરનું કામ કરી. એ ઘરે કામ ન કરતા હોય, એ ઘરે ટીવીમાં કથા જોતા હોય. એ કથા ન જોતા હોય, એ શું જોતા હોય? શું જોતા હોય? હે એ તમે આ ખોટો ગેકીરો કરો માં. હું તમને કહી દઉં હું જોતા હોય. વહુ ઘરે બેઠા બેઠા કથા ચાલતી હોય, પણ એ કથામાં ધૂન આવે એની રાહ જોતા હોય. શું કામ? એને જોવું હોય કે અહીંયા સોફા માથે બેઠા હોય તો પાણી ન્યા મગાવે છે, અને ન્યાય એને ચકડીએ ચડે તૈયના પગ નથી દુખતા. વહુ એમ કે મારે કથામાં જવું છે તો તરત એને વાંધો પડે. એટલે વો બિચારા સામેથી કે બા તમે જાઓ, હું ઘેરે કામ કરું. અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવ ગમતું નથી અમે. એક તો અહીંયા કનૈયો એવો હોય કે એને જોવાની ઈચ્છા થાય એટલે ઘરે જવાનું મન ન થાય, અને એક બાજુ હાહુ ઘેરે હોય તો રસોઈ કર્યા વગર આવ્યા હોય એટલે આપણને એમ થાય. બે બાજુ હુડી વચ્ચે હોપારી હોય. કરવું હું? પણ ભગવાન બધાયને હારી કેમ હસો છો? સાચું બોલજો. તમે સમજે ને કે બધાયને હારી હાહુ દે એમ, હે ને? એવું નહોતું કહેતો હું, બધાયને હારી સદબુદ્ધિ દે એમ કહેતો હું. હાહુ તો બધા હારા જ હોય. ગ્રહસ્થાશ્રમ એ કિલ્લો નથી. ભગવાનને જીતવા માટેનો આ ગ્રહસ્થાશ્રમ એ ષડ રીપુઓને જીતવા માટેનો કિલ્લો છે, બંધન નથી. કબીરે કહ્યું કમાલને બેટા જાઓ બાજુમાંથી માગી લાવો. અરે પણ પિતાજી બાજુમાંથી કોઈ માગ્યું દેતું નથી. હવે કેટલુંક લઈ આવું માગેલું? કેટલા પાડોશી બદલવા? અરે માગ્યું ન દે તો ચોરી કરી લાવો. તે કમાલે પૂછ્યું પિતાજી ચોરી કરવાની?
તો કબીર સાહેબે કહ્યું, અરે હા, એમાં શું છે? આટલું બધું ગંભીર થઈને કેમ પૂછે છે? ચોરી કરવાની? ચોરી કરીને લઈ આવો, પણ ખવડાવીશું તો ખરા જ. કમાલે કહ્યું, કાંઈ વાંધો નહીં પિતાજી, કામ કરી આજે રાતે આપણે બાપ દીકરો બેય જાય. કઈ વાંધો નહીં. રાત પડીને કમાલને થયું, વાત તો કરી જ બતાવવું છે. ગુસ્સો જેટલો આવ્યો હતો, રાતના 12:30 વાગે ઉઠાડ્યા. પિતાજી જાગો, આજે આપણે ચોરી કરવા જવાનું છે. સારું એવું શ્રીમંતનું ઘર ગોઈતું. પાછલી ભીતે હાથમાં કોદાળી ને ત્રિકમ ને બધી લઈને ગયા. પાવડો, તગારો, એને ઢસડતા જાય. બાપ દીકરો બેહી ગયા અને બાપાએ કીધું કે હેલા, એ શું કરે છે? કડ ચાલુ હવે. તું ખોદતો જા અને હું અહીંયા ઢસડતો જાઉં. જોજે જરા અવાજ ન થાય. કમાલે પૂછ્યું, પિતાજી તમે ચોરી કરશો? કબીર સાહેબ કહે છે, અરે હા, પણ તને કહ્યું તો ખરું, એમાં શું નવાઈ છે? તમ તારે તું ચાલુ કર. દિવાલમાં બાખોરું પાડ્યું. હવે જા અંદર. તે કમાલ કે પિતાજી મને બીક લાગે છે. અંદર જાવ અને કોઈ પકડાઈ જાય તો? આખો ખસ. લાવ હું પેલા જાઉં. કબીર સાહેબ પેલા અંદર જાય છે અને કમાલીની પાછળ જાય છે. કમાલે કીધું, પિતાજી હું લઈ જવાનું છે? કબીરે કીધું છે, ઉભો રે. આપણે જેન તે વસ્તુ લઈ જવાની નથી, આપણે તો જેની જરૂર છે એ જ લઈ જવાનું છે. સાંભળજો, કબીર સાહેબે પોતાના દીકરાને કીધું કે ભલે ચોરી કરવા આવ્યા છીએ, આપણે જે જોઈએ છીએ એ જ લઈ જવાનું છે. આપણે શેની જરૂર છે? અનાજની. ઉપાડ અનાજની ગુણ હાલ. જેની જરૂર છે લઈ જવાનું, બીજાને હાથ પણ લગાડતો નહીં. બીજું કઈ અડતો નહીં. બે જણા બાખોરામાંથી ગુણ લઈને બહાર નીકળ્યા. હવે સાંભળજો, બાપ દીકરો બે બહાર નીકળ્યા અને પછી કબીર મહારાજે કીધું, કમાલ ઉભો રે બેટા. કમાલના મનમાં થયું કે મારા બાપુજીને હવે છેવટે પસ્તાવો થયો, એટલે મને કંઈક કહેવા માટે ઊભો રાખ્યો છે. પણ કબીર સાહેબે કંઈક અલગ જ વાત કરી. બેટા કમાલ, અંદર જા. ઘરધણીને જઈને કહી આવ્યો, અમે ચોરી કરીને જઈએ છીએ, બિચારોનો ઘરમાં શોધે નહીં ને, દુઃખી ન થાય. કમાલ કે છે, ચોરીની વિદ્યામાં આવું તો ક્યાંય લખ્યું નહોતું કે ચોરી કરી પછી ઘરધણીને કહેતું આવવાનું પાછું. કમાલે કીધું, પિતાજી એને કહેવા જઈશ ને તો એ બૂમા બૂમ કરશે અને આખું ગામ ભેગું કરશે, અને આખા ગામને ભેગું કરશે તો ચોર તરીકે હું ને તમે આખા સમાજમાં પ્રસિદ્ધ થઈ જશું, આબરૂના કાકરા થઈ જશે. અને અત્યારે સાધુ સંતો તમારું નામ સાંભળીને તમારી પાસે આવે છે, પછી કોણ આવશે? અને ત્યારે કબીર સાહેબે કહ્યું કે બેટા તો બહુ સારું, ગામમાં આપણી આબરૂ વહી જાય અને કોઈ મારી ત્યાં આવે નહીં નામ સાંભળી તો બહુ સારું. કેમ? તો કોઈ આવે નહીં, હું કોઈને આમંત્રણ દઉં નહીં, અને તારે કઈ રસોઈ બનાવીને એને આપણો ઉત્સવ આમ મનાવ્યો જવાય. આ કથા એટલું સૂચવે છે, બધી જ પરિસ્થિતિને તમે ઉત્સવથી મનાવો. સંસારમાં રહીને પણ, ગ્રહસ્થી બનીને પણ ઉત્સવ બનાવો વાલા ભક્તો.
હું એટલે માટે તમને કહું છું કે તમારા જિંદગીમાં ક્યારેક એવો પ્રસંગ બને ને તો તમને આ પ્રસંગ યાદ આવે ને તો તમે કદાચ હજી બોલતા કે કોઈનું ખરાબ કરતા તમે પાછા વળી જાઓ, કોઈનું અહિત કરતા તમે પાછા વળી જાઓ. કારણ કે જો દુઆ પણ નીકળે જો આટલું સુંદર થતું હોય તો બદદુઆ પણ એના કરતા વધારે સાહેબ તમને અસર કરશે. એક આહિર રબારીનો છોકરો, 20 વર્ષનો યુવાન, જંગલની અંદર એ રોજના માટે પોતાના માલઢોરને લઈ અને ચરાવવા માટે જાય. એની માં એને એક રોટલો ભાતામાં બાંધી દે. બપોરે જમવા બેઠો ને ત્યાં એક વ્યક્તિ આવ્યો, અજાણો માણસ. એક અજાણો માણસ આવ્યો અને કહે છે, ભાઈ મને બહુ ભૂખ લાગી છે, જમવા દઈશ? અરે અરે આવો ને ભાઈ. કોઈ જાતની ઓળખાણ નથી, છતાં પણ પેલા માણસે એક રોટલાના 2 ભાગ કર્યા અને કહે છે કે લ્યો, અડધો તમે ખાઓ, અડધો હું ખાઈ લઈશ. બીજા દિવસ થયો અને બરાબર જમવા બેઠો, 2 વ્યક્તિ આવ્યા. એણે કહ્યું, ભાઈ બહુ ભૂખ લાગી છે, જમવા આપશો? એક રોટલાના 3 ભાગ કરી અને 3 વ્યક્તિઓ જેમાં. ત્રીજો દિવસ થયો, 3 વ્યક્તિ આવ્યા, એક રોટલાના 4 ભાગ કર્યા અને જમ્યા. ચોથો દિવસ થયો, 4 વ્યક્તિ આવ્યા, એક જ રોટલો હતો, કારણ કે એને ખબર નહોતી કે આ લોકો રોજ આવવાના છે. ચોથા દિવસે 4 વ્યક્તિઓ આવ્યા એટલે કહે છે, ભાઈ બહુ ભૂખ લાગી છે, જમવા આપશો? એની માએ એક રોટલો આપ્યો હતો ને એના 4 ભાગ કરી અને પેલા લોકોને જમાડી દીધો અને પોતે કહે છે, હું તો સાંજે જમી લઈશ, મારી મા મને જમાડી દેશે સાંજે. પણ એ સમયે પેલા રબારીના દીકરાએ, આહિરના દીકરાએ એટલો પ્રશ્ન કર્યો કે એ ભાઈ, તમે મને કહો તો ખરા, તમે રોજ માટે એક જણા વ્યક્તિ વધતા આવો છો, આ તમે છો કોણ? પેલા 4 વ્યક્તિ એમ કહે છે, ભાઈ અમે તને ઓળખાણ નહીં આપીએ. અરે પણ ઓળખાણ તો આપો. એ કે ના, અમે તને ઓળખાણ આપીએ ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે, તું અમને અમારી પાસે નહીં આવે, અમને નહીં મળે. તું, હું તમને વચન આપું છું, તમને હું જમાડીશ, મારી માને કહીશ એક રોટલો વધારે આપશે, પણ તમે કોણ છો મને કયો? અને ત્યારે 4 વ્યક્તિઓ કહે છે કે અમે યમના દૂતો છીએ, અમે યમના દૂત છીએ. યમના દૂત? તમારું કામ શું? તો કહે છે કે જે માણસને મૃત્યુ હોય ને એને અમારે લઈ જવાનું કામ અમારું છે. એમ? એક વાત કહું ભાઈ, એક મિત્રતાના નાતે કહું છું, મેં તમને જમાડ્યા છે એટલે નથી કહેતો, એક મિત્રતાના નાતે તમને કહું છું કે મને બતાવો ને મારું મૃત્યુ કેદી છે, મારું મૃત્યુ ક્યારે છે? 4 પેલા એમના દૂતો કહે છે કે ના, અમે ન કહી શકીએ, એ મારા ચોપડામાં લખ્યું હોય. હું તમને પ્રાર્થના કરું છું, એક મિત્રતાના નાતે એક વિનંતી કરું છું, હું કોઈને નહીં કહું, પણ તમે મને ખાલી બતાવો ને મારું મૃત્યુ કેદી છે. એમના દૂતોએ પોતાનો ચોપડો ખોલ્યો ને જોયું તો કહ્યું કે જે દિવસે તારા લગ્ન છે અને એ જ દિવસે તું તારી પ્રિયતમાને પહેલી વાર જ્યારે તારા ઓરડામાં મળવા જતો હોય ત્યારે ઓરડાના દરવાજાની બહાર તારું મૃત્યુ છે. સર્પદંશ થશે ને તને મૃત્યુ થશે. કઈ વાંધો નહીં. હવે દીકરો યુવાન થાય એટલે પછી મા બાપને ચિંતા વધે, એટલે મા બાપ એને પરણાવવા માટેની તૈયારી કરે છે, વેવિશાળ ગોતે છે. પણ દીકરાએ કહ્યું નહીં. લગ્નની તૈયારીઓ થઈ, લગ્નનું વિશાળ થયું, લગ્ન થયા, જાન પરણવા ગઈ, જાન પરણીને આવે છે. સાંજે બધાએ ભોજન કર્યા અને મેડીવાળા ઉપરના ઘરની અંદર, ઉપરના ઓરડામાં પેલી પરણીને આવેલી એ નવવધુ કન્યા પોતાના પ્રિયતમની રાહ જોવે છે. પથારીમાં બેઠી છે. આ બાજુ પેલો યુવાન નીકળે છે અને બરાબર આમ સીડી ચડવા લાગ્યો. જે 4 યમના દૂતો હતા ને એમાંથી એક માણસ રડતો હતો. એટલે પેલા 3 વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ભાઈ તું શું કામ રડે છે આજે, શું થયું તને? તો કહે છે, મને રડવું એટલા માટે આવે છે કે મારે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો છે. અરે આપણું તો કામ છે, એ શું કામ એમાં રડે છે? આપણે આપણા મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું હોય, એમાં રડવાનું થોડું હોય. અને ત્યારે પેલો માણસ એમ કહે છે, રડવું એટલા માટે આવે છે કે જે માણસે આપણને પોતે ભૂખ્યા રહીને રોટલા ખવડાવ્યા છે ને એ જ ઓલા રબારીના છોકરાને આજ મારે એને ડંખ દેવાનો છે, એટલે મને રડવું આવે છે. યમના દૂતો પણ રડે છે, છતાં પણ જવું પડ્યું. અને પેલો યુવાન બરાબર આમ પગથિયા ચડે અને દરવાજાની બહાર આવ્યો ત્યાં સામે સર્પ આવીને ઉભો રહી ગયો. એને ખબર હતી કે આ સર્પ પેલો યમનો દૂત છે. વાત કરે છે, ભાઈ મને અંદર જવા દ્યો ને. યમના દૂત કહે છે, ના, અમારા મહારાજની આજ્ઞા છે, તું અંદર ન જઈ શકે, તે પહેલા તારું મૃત્યુ થાય છે.
હું તમને પ્રાર્થના કરું છું, એકવાર મારી પ્રિયતમાને મળી લેવા દો. હું હમણાં પાછો આવી જાઉં, પછી મને તમે ડંખ દઈ અને મને મોતને ઘાટ ઉતારી દેજો, પણ તમે એકવાર મારી પ્રિયતમાને મળી લેવા દો. મારી પ્રિયતમા રાહ જુએ છે, આજીજી કરે છે, બે વાતો કરે છે. અને આ વાત પેલી અંદર બેઠેલી સ્ત્રી સાંભળે છે કે મારા પતિનું મૃત્યુ અહીંયા. એમનો દૂત કહે છે, નહીં ભાઈ, તું તારી પ્રિયતમાને મળે ને તે પહેલા તારું મૃત્યુ છે. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે છે. આ સમય બન્યું એવું, જે મકાન હતું એ મેડીના દરવાજો, જે બારી હતી, એ બારીના પાછળના ભાગમાં એક રસ્તો પડે અને એ રસ્તા ઉપર એક ગર્ભવતી સ્ત્રી દુઃખી હતી, ગરીબ હતી, દરિદ્ર હતી અને ભૂખને લઈ આકુળ થઈને રખડતી હતી. અને એ પોતે એમ કહે છે કે કોઈ આ બે જીવ હોતી માને કોઈ જમાડો ને, કોઈ સ્ત્રીને જમાડો ને, બહુ ભૂખ લાગી, મારા પેટને કોઈ ઠારો ને, મારા પેટને કોઈ ઠારો. આ શબ્દ પેલી પરણીને આવેલી દીકરીએ સાંભળ્યા. એને થયું કે મારી માએ મને ભાતાનો ડબરો આપ્યો છે, પણ આ ભાતાનો ડબરો કોણ ખાશે? કારણ મારા પતિનું તો મૃત્યુ આવ્યું છે, મારા પતિને મોત આવ્યું છે. હમણાં મારો પતિ ગુજરી જાય પછી કોણ મીઠાઈ ખાશે? આ મીઠાઈ એમને નાખી દેવી પડશે. એટલે સાડીના છેડામાં એ ડબરાને બાંધી અને પોતે એ દીકરી આવેલી, પરણીને આવેલી દીકરીએ સાડીનો છેડો નીચે ઉતાર્યો. અને પેલી જે ગર્ભવતી સ્ત્રી છે એને કહે છે કે લે બેન, આ ભાતાનો ડબરો તું લઈ લે. આ ભાતાનો ડબરો મારા ભાગ્યમાં નહીં, તારા ભાગ્યમાં લખાણો. તું જમી લે અને તારા પેટને જીવને, તારા પેટને શાંત કર, તારી ભૂખને શાંત કર. પેલી ગર્ભવતી સ્ત્રીએ પેલે ભાતાનો ડબરો લીધો, સામે નીચે ઓટલા ઉપર બેસી એક પછી એક મીઠાઈને ખાય છે. અને મીઠાઈ પેટમાં ગઈ ને તો પોતાનું ભૂખ શાંત થઈ. અંતરમાંથી અવાજ નીકળ્યો, અંતરમાંથી નાદ નીકળ્યો કે બેન, તે આજ મારી બે જીવ હોતી એક સ્ત્રીને તે ભૂખમાંથી શાંત કરી છે. હું તને આશીર્વાદ આપું બાપ, તારો ચૂડીને ચાંદલો ભગવાન અમર રાખે. ચૂડીને ચાંદલો અમર રાખે એટલા શબ્દો અહીંયા બોલાણા. અને ત્યાંથી સાહેબ ઓલા યમનો દૂત જે સર્પ બનીને આવ્યો હતો ને, એ યમના દૂતને યમે ફરી પાછો બોલાવી લીધો. મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે જો અંતરમાંથી દુઆ મળે ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય. માટે પ્રાર્થના કરું છું, કોઈની દુઆ લેજો, કોઈની બદદુઆ ન લેશો. જો કોઈના અંતરમાંથી એક વખત હાશકારો નીકળ્યો ને, આ દુનિયામાં ભગવાન તમને નહીં છોડાવી શકે સાહેબ.